નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે 21મી જૂન અને 21મી જૂનને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો વિશ્વ યોગ દિવસ। તો આ વિશ્વ યોગ દિવસમાં આખા વિશ્વએ કયા વ્યક્તિના કહેવાથી આખા વિશ્વમાં આનો સ્વીકાર કરવામાં આવ્યો, તો એના વિશે થોડી આપણે માહિતી મેળવીએ। તો વિશ્વ યોગ દિવસ એટલે 21મી જૂન। તો આ 21મી જૂનમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરખાસ્ત મૂકી। ક્યારે દરખાસ્ત મૂકી? 27મી સપ્ટેમ્બર 2014 એક દરખાસ્ત મૂકી કે આખા વિશ્વમાં આપણે 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવીએ। તો આ દરખાસ્ત મૂકી અને આનો સ્વીકાર કોણે કર્યો? સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએન દ્વારા આનો સ્વીકાર કરવામાં આવ્યો। સ્વીકાર ક્યારે કર્યો? 11મી ડિસેમ્બર 2014 બધાએ સ્વીકાર કર્યો કે ચલો વાંધો નહીં, આપણે વિશ્વ યોગ દિવસ તરીકે આને જાહેર કરીએ, એવી સત્તાવાર માન્યતા આપવામાં આવી। તો ત્યારબાદ 2015 થી આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવે તો કેટલા દેશોએ આમાં ભાગ લીધેલો છે? 170 દેશોએ આમાં ભાગ લીધેલો છે। યોગ શબ્દનો સંસ્કૃતમાં શું કહેવામાં? યુજ કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? યુજ પરથી ઉતરી આવ્યો છે। આ યોગનો ઉદ્દેશ્ય શું છે કે લોકોને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે યોગ દિવસ ઉજવવામાં આવે છે। 21મી જૂન એટલે શું? તો ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ હોય તો આ 21મી જૂન છે। તો યોગનો અર્થ શું થાય? જોડાણ કરવું। શું કરવું? જોડાણ કરવું, એવો એનો અર્થ થાય છે। તો મોદી સાહેબે સૌ પ્રથમ વખત 21મી જૂન 2015માં દિલ્હીના રાજપથમાં, કઈ જગ્યાએ? રાજપથમાં કુલ 84 દેશોના પ્રતિનિધિઓ સહિત કેટલા વ્યક્તિ આમાં જોડાયા હતા? 35,000થી વધુ લોકોએ એક સાથે મળીને યોગ કર્યા અને મોદી સાહેબે આમાં 21 આસન કર્યા હતા બધા ભેગા થઈને। કેટલા? 21। એટલા જ માટે આ મેગા ઇવેન્ટને ધ ગ્રીનિશ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, યોગ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી। તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે।